સુરતમાં એક ટર્મ બાદ ફરી કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। વોર્ડ નંબર 12 માં એક સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસે શરીફા સહેલોત, ડોક્ટર પ્રીતિ સદાયદા અને અશરત જરીવાલાને ટિકિટ આપી હતી, જેમાં અશરત જરીવાલાનો વિજય થયો છે, જ્યારે ભાજપને 3 બેઠકો વોર્ડ નંબર 12 માં ફળી છે। ભાજપના હેમાક્ષીબેન ચૌહાણ, આરતીબેન પટેલ, કિશોર માયાણીનો વિજય થયો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અશરત જરીવાલાનો વિજય થતા તેઓના સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ છે। તેમજ અરશદભાઈની જીત થતા તેઓએ પ્રજાની સેવા કરવાનું વચન આપ્યું હતું। આ લોકશાહીની જીત છે, આ મારા 83,000 મતદારોની જીત છે। આ અહંકારી લોકો સામેનો લોકોનો પરચો છે। આ અહંકારીઓનો જવાબ છે જે લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસનું ખાતું નહીં ખુલે। આ તો કોંગ્રેસ પક્ષ એટલે ફિનિક્સ પક્ષીની જેમ છે, એની રાખમાંથી બેઠી થઈ છે। ફરી એકવાર આ તો એક શરૂઆત છે। આ સુરત મહાનગરપાલિકાના સત્તામાં અમે કબજો કરીશું ને આવતું જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં બી અમે કબજો કરશું। જો અત્યાર સુધી કેવું હતું કે લોકોએ અમારી ઓફિસે આવવું જ પડતું હતું, પણ હવે અમે એક ગાડી બનાવશું જે ગાડીમાં લેપટોપ પ્રિન્ટર સાથે સોસાયટી વાઇઝ લોકો જશે અને ટૂંકમાં જ અમે 10 રૂપિયામાં જમવાનું શરૂ કરવાના છે અને 10 રૂપિયામાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરવાના છે। એટલે પ્લાન તો ઘણા છે। આ લોકોએ જેટલા વિકાસની વાત કરી છે એ કંઈ કરવું નથી એવું નથી। કોંગ્રેસ જ વિકાસ કરે છે અને અમે વિકાસ કરશું।